હિન્ડનબર્ગ વિવાદે ફરી એક વખત રાજકીય ભૂકંપ લાવ્યો. સેબીએ જૂનમાં મોકલેલી નોટિસના જવાબમાં અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી કેસમાં કાર્યવાહી ન કરવા બદલ સેબીના વડા માધવીપુરી બુચને નિશાન બનાવ્યા. આ રિપોર્ટ બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ અને ભાજપ આમને સામને આવી ગયા છે. ભારતીય શેરબજારને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલી ચોંકાવનાર રિપોર્ટ બાદ રાજનીતિ શરૂ થઈ છે. હિન્ડનબર્ગના રિપોર્ટને ટાંકતા એક તરફ કોંગ્રેસ આક્રમક અંદાજમાં છે તો બીજી તરફ ભાજપ પણ ડિફેન્ડિંગ મોડમાં જોવા મળે છે. નોંધનીય છે કે સેબીએ રોકાણકારોને શોર્ટ સેલર્સના અહેવાલો પર વધુ ધ્યાન ન આપવાની અપીલ કરી છે. જે બાદ સોમવારના દિવસે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી હતી. ભાજપે હિન્ડનબર્ગના રિપોર્ટને મોટું ષડયંત્ર ગણાવ્યું છે. સાથે જ તેમણે અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને વિપક્ષને આડે હાથે લીધો હતો. વાસ્તવમાં હિન્ડનબર્ગના તાજેતરના આરોપો બાદ એવું માનવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ભારતીય શેરબજાર પર તેની અસર જોવા મળી શકે છે, પરંતુ આવું કંઈ જોવા મળ્યું ન હતું. રોકાણકારોએ સેબી અને માર્કેટમાં વિશ્વાસ જાળવી રાખ્યો હતો. પરંતુ એક દિવસ પહેલા હિન્ડનબર્ગના રિપોર્ટને ટાંકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સામે નિશાન સાધી માધવી બુચના રાજીનામાની માંગ કરી હતી. નોંધનીય છે કે ગયા વર્ષે પણ હિન્ડનબર્ગે રિપોર્ટ આપ્યો ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી અને સેબી તથા કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે આ મામલાની તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના કરવાની માંગ કરી હતી. હવે રાહુલ ફરી એકવાર આ જ માંગ ઉઠાવે છે. રાહુલ ગાંધીએ તાજેતરના કેસમાં કહ્યું છે કે દેશભરમાં ઈમાનદાર રોકાણકારો સવાલ પૂછી રહ્યા છે કે ભારતના સ્ટોક માર્કેટમાં ચાલી રહેલા કૌભાંડનો પ્રમુખ ષડયંત્રકારી કોણ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.